મારું નામ સંગીતાબેન પટેલ. આજથી વર્ષો પહેલાં પાંડુરંગ શાસ્ત્રી આઠવલે છોડમાં રણછોડનો ભાવ નિર્માણ કર્યો અને વૃક્ષ મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. અને દીદીનો જન્મદિવસ એટલે આજના દિવસે વૃક્ષારોપણ કરી 12મી જુલાઈએ દીદીજીનો જન્મદિવસ એમના દીકરીનો, એટલે આજે એમને નક્કી કર્યું અને વૃક્ષારોપણનું બધામાં ભાવ સમૂહમાં બધા ભેગા મળીને વૃક્ષારોપણ કર્યું. એટલે બધામાં છોડમાં રણછોડનો એક ભાવ પ્રગટ કરેલો હતો. એટલે 12મી જુલાઈના દિવસે આ જીવ સૃષ્ટિને બચાવવા વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું અને અગત્યના વૃક્ષોનું જતન અને વૃક્ષ મંદિરનું નિર્માણ કર્યું આજે. એટલે આ ભાવ દરેકમાં જાગે એના માટે આજના દિવસે વૃક્ષારોપણ કરી છોડમાં રણછોડની ભાવના બધામાં નિર્માણ કરી. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો. આ દ્રઢ સંકલ્પ અમારો છે. ભારતની મેલેરિયા મુક્ત બનાવવા છે.